વડોદરામાં છાણી સ્મશાનમાં લાકડાને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલનો આક્ષેપ છે કે કોર્પોરેશનના સ્મશાનમાં મૂકેલા લાકડા બારોબાર લઈ જવામાં આવી રહ્યા હતા અને જ્યારે અમે તેને રોક્યા ત્યારે માથાકૂટ થઈ। હરીશ પટેલે પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન સતીશ પટેલ પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ લાકડા આસપાસના ગામડાઓમાં ટ્રેક્ટર મારફતે મોકલી રહ્યા હતા। બીજી તરફ સતીશ પટેલનો દાવો છે કે આ લાકડા તેમણે પોતાના પૈસે લાવ્યા છે અને કોન્ટ્રાક્ટર તેના પરથી પૈસા કમાય એવું તેઓ ચાલી શકે તેમ નથી, જેથી તેઓ આ લાકડા મફતમાં ગામોના સ્મશાનમાં આપી રહ્યા છે। લાકડા લઈ જનાર આજોડ ગામના સરપંચ રોનક પટેલે પણ નિવેદન આપતા કહ્યું કે સતીશ પટેલે તેમને લાકડા લઈ જવા માટે જાણ કરી હતી, તો આ મામલે હવે રાજકીય ગરમાવો વધ્યો છે। ગામનો સ્મશાન જે છે એમાં છાણી વિસ્તારમાં અફવા ફેલાવવામાં આવી છે કે જે ચિતા અંતિમ યાત્રા કરવા જશે અને 7,000 રૂપિયા આપવામાં આવશે। એવો કોઈ ચાર્જ વોર્ડ નંબર 1 હોય કે વડોદરા શહેરના લોકોને આપવાનો નથી। બીજી વસ્તુ, છાણી ગામની અંદર સ્મશાન યાત્રા આજુબાજુના ગામના લોકોને લાવવાના છે એવી અફવા, એવું કંઈ છે નહીં। કોર્પોરેશન વિસ્તારના લોકોની જ અંતિમ યાત્રા છાણીમાં થવાની છે। ગઈકાલે જે લાકડા બાબતે પ્રોબ્લેમ થયો છે, જે ઘર્ષણ થયું, એમાં વાત એવી છે છાણી ગામના લોકોના પૈસાથી ધર્માદા ટ્રસ્ટ ચાલે છે। ધર્માદા ટ્રસ્ટની સાથે સાથે છાણી ગામના લોકો લાકડાનું દાન કરે છે। એ લાકડાનું માલિક કોઈ સંસ્થા કે કોઈ છે નહીં, છાણી ગામના લોકો છે। ગઈકાલે અમને જ્યારે સમાચાર મળ્યા કે આ લાકડા આજુબાજુના વિસ્તારમાં આપવામાં આવે એટલે અમારા સાથી કોર્પોરેટર અમે ત્યાં ગયા અને પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ત્યાં આવીને એવું બોલ્યા કે આ લાકડા મારી માલિકીના છે। એટલે હું ને મારા સાથી કોર્પોરેટરે પૂછ્યું કે તમારી માલિકીના તો પ્રૂફ આપો, અમને કોઈ વાંધો નહીં, પણ અમને ખબર છે કે આ લાકડા જે છે છાણી ગામના લોકોનો હક છે। છાણી ગામના લોકોના પૈસે આ લાકડા આવેલા છે, તો તમે બીજા ગામની અંદર એ કરી ના શકો। અમે મ્યુનિસિપલ કમિશનરોએ કે HODને વાત કરી કે ભાઈ આ જે સંસ્થા અહીંયાથી બધું લઈ જાય છે એમને તમારી પાસે કોઈ લેખિતમાં મંજૂરી માગી છે લઈ જવા માટે? આ તો આજે લાકડા લઈ કે કાલ ઉઠીને કોક આવીને એવું કહેશે કે ચીતા મારી છે, પતરા મારા છે। તો કોઈ પણ સંસ્થાએ કોઈ પણ જગ્યાએ દાન કર્યું લઈ જવું હોય તો કોર્પોરેશનને વિશ્વાસમાં લઈને લઈ જવું જોઈએ। અમે વોર્ડના કોર્પોરેટર તરીકે અમારી જવાબદારી છે કે અમારા વોર્ડમાંથી કોઈ વસ્તુ કઈ જગ્યાએ જતું હોય તો કોર્પોરેશનોએ કે અમારું ધ્યાન અધિકારીને દોરવાની અમારી ફરજ છે। અમે અમારી ફરજ પૂરી કરી છે અને જે લાકડા લઈ ગયા છે એ છાણી ગામના લોકોએ દાનમાં આપેલા લાકડા છે, કોઈની માલિકીના લાકડા નથી। માથાકૂટે લાકડા બાબતે એમને અમારા સાથી કોર્પોરેટરને અમે પૂછ્યું કે લાકડાની, એમને એવું કીધું મારી માલિકીના, અમે પ્રૂફ માગ્યું ભાઈ તમારા લાકડા, એટલે એમનો ઈગો હર્ટ થયો અને ફોન કરીને 25-30 જણને બોલાવીને ગાડાગાડી કરીને અમારા સાથી કોર્પોરેટરની ફેટ પકડી લાકડા લઈને મારવાની કોશિશ કરી છે લોકોએ। અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, પણ આગળનું જે છે એ અરજી અમે વિથડ્રો કરીને કોર્પોરેશનની અંદર મ્યુનિસિપલ કમિશનરો HODને પણ જાણ કરી છે। આગળ એમની સાથે વાતચીત કરીને આગળ કઈ રીતનું કરવાનું છે એ નક્કી કરી છે। ગઈકાલે અમે કમિટીના બધા અહીંયા સવારે બેઠા હતા, તો સ્મશાનભાઈ કોર્પોરેશને લઈ લીધું તો સારી વાત છે, લોકોને સારી સેવા મળે એ બી સારી વાત છે। અસુવિધા તો તમે લોકોને તો આપણે પણ સુવિધા પૂરી પાડીશું, કારણ કે આપણા પ્રજાજનોને મુશ્કેલી ના પડે। બેઠા બેઠા જોતા હતા કે કોન્ટ્રાક્ટરને વહીવટ આપી દીધો છે। સાલું અમને લાગ્યું કે લાકડા આપણા વપરાય, છેલ્લા દિવસની કીટ આપણી વપરાય, પૈસા તો કોન્ટ્રાક્ટર લઈ જવાનું સ્વાભાવિક વસ્તુ છે, બિલ મૂકી લેવાનું। એટલે અમને એવું લાગ્યું કે આ સારું આપણને પાપ લાગશે, સામાન આપણો વપરાય, પૈસા પેલો લઈ જાય। બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણા લાકડા જે છે 3-4 હજારમાં, આજુબાજુ 10-15 ગામ છે, સરપંચોને બોલાવીએ અને આપણે દાન કરી દઈએ। આ સવારથી લાકડા ભરાતા હતા, રાતે અચાનક 2 કોર્પોરેટર આવ્યા। કેમ આવ્યા, શું કરવા આવ્યા, એમનો શું સ્વાર્થ હતો એ અમને ખબર નહીં, પણ 100% એવું લાગ્યું કોન્ટ્રાક્ટર જો સ્વાર્થ હશે તો જ આટલા 4,000 લાકડા એના તમે રૂપિયા ગણી લો, કોન્ટ્રાક્ટર મફત લઈ જાય, આ લોકો લઈ જવા દે? એના સ્વાર્થ ખાતર આવી એના જે ટ્રેક્ટરમાં લાકડા ભરતા એમને ધમકાવે, કોને પૂછીને લાકડા ભરો છો, શા માટે ભરો છો, તમને ઓર્ડર કોને આપ્યો? મારી પાસે હિસાબ માંગતા, સતીશભાઈ તમે હિસાબ લાવો લાકડાનો। ભાઈ મેં કહ્યું આ લાકડા અમે ભર્યા છે, 1,000 રૂપિયાની પાવતી કારે લઈ છે, ડેડ બોડી આવે તાર પહેલા અહીંયા 4,000 લાકડાનો સ્ટોક માર્યો છે, તે 5,000ની પાવતી આપી લાવી, સમાજમાં કોઈ 50,000ની પાવતી લેતા મેં કહું જા આપ્યા છે, આ પાવતી તમારી સામે હાજર જ છે અહીંયા આગળ, અને આપ્યા છે તમે અમ જ વાપર્યા છે, ઘેર તો લઈ નહીં ગયા। તમે તમારા સ્વાર્થ ખાતર તમે અહીંયા આગળ થોડું પાણી કરવા આવી અને રાતે મગજમારી કરો એ ગેરવ્યાજબી। અમારે જાણ જો કોર્પોરેશનના લાકડા તો અમે જાણ કરીએ, લાકડા મારા છે ભાઈ, અને કોર્પોરેશન લાકડા તો આવીને એમને રોકે ને, કાલ સવારના ભરે છે,
ને કોંગ્રેસના કોર્પોરેટર આવ્યા હતા એમને અધિકારીને મોકલવું જોઈએ ને, એ લોકો શું કરવા એમનો સ્વાર્થ હતો એટલા માટે રાતે 9 વાગે આવવાની જરૂર પડી અહીંયા આગળ. જે છાણી સ્મશાનનો વહીવટ અમે સુંદર રીતે ચલાવતા હતા અને અમારું જે સ્મશાન છાણીનું વડોદરા જિલ્લામાં ફર્સ્ટ નંબરનું ગણાતું હતું અને એની અંદર જે કંઈ કોર્પોરેશનના કમિટી વાળા હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે જે બી હોય આપણને એનો બહુ અનુભવ નથી અને એ વિવાદમાં લઈને અને આ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે ખોટી રીતે આપેલો છે અને જે તે ટાઈમે અમે આ વહીવટ કરતા હતા અને બિનસ્વાર્થે કરતા હતા. આજે અમારે 20 વર્ષથી હું પોતે લાકડાનો સંચાલન કરતો હતો અને એમાં કોઈ વ્યક્તિ પાસે અમે પૈસા ઉઘરાવા નહોતા જતા અને અને આ સ્મશાનની અંદર જે આ મુખ્ય નિર્ણય લીધો અને જે કોન્ટ્રાક્ટ આપ્યો એના માટે બહુ જ ખોટું કર્યું છે અને જે વિવાદો ઊભા કર્યા છે અને એની અંદર જે કોર્પોરેશનના જે કોંગ્રેસના કોર્પોરેટરો આવીને ખોટી રીતે બબાલો ઊભી કરી હતી અને જે તે ટાઈમે આ બબાલોના અનુસંધાનમાં અમારા લાકડા જે હતા અમે ફ્રી ઓફ ચાર્જ આજુબાજુના ગામડાવાળાને ફ્રી ઓફ ચાર્જમાં અમે આપી દઈએ છીએ અને જે લાકડા એને મોકલ્યા છે તે વડનો છે, ભરેલા છે, પછી પીપરો છે, ગુલમોર છે, એવા લાકડા અમે કદાપી આજ દિન સુધી 20 વર્ષમાં અમે એ લાકડાનો યુઝ નથી કર્યો. એવા લાકડા એ વ્યક્તિ અહીં લઈને નાખી જાય છે ધાર્મિક લાગણીને લીધે.